વેલકમ ટુ અવર સેશન. મેપ રીડિંગ ભાગ નંબર 3. આપણે પ્રીવિયસ બે મેપ રીડિંગમાં ભારતના રાજ્ય, એની રાજધાની અને એને લઈને થોડી ઘણી વિશેષતર માહિતીઓ આપણે જાણીએ. હવે આપણે શું જોશું તો કે હવે આપણે જે જોવાનું છે ને એ નદી ભારતમાંથી કઈ કઈ જગ્યાએથી કઈ નદી ઓરિજિટ થાય છે, કઈ જગ્યાએ નીકળે છે, બરાબર છે, એ બાબત આપણે જોશું. તમે જોવા જાઓ ને મિત્રો તો ભારત છે ને એના નર્મદા નદી તમને જે દેખાય છે ને મધ્યપ્રદેશના એટલે કે છત્તીસગઢમાંથી નીકળતી, છત્તીસગઢના અમરકંટકમાંથી નીકળતી આ તમને નર્મદા નદી જે દેખાય છે ને, આ નર્મદા નદીથી તમે બે ભાગ પાડી શકો. એક તો ઉત્તર ભારત અને નીચેનો ભાગ જે છે ને એને તમે દક્ષિણ ભારત, બરાબર. તો એવી કઈ નદી છે જે ભારતના બે સરખા ભાગ પાડે છે? તો એવી આપણી પાસે કઈ નદી છે તો કે એક નર્મદા નદી છે. આ નર્મદા નદી છે ને એ ભારતના બે સરખા ભાગ પાડે. નર્મદાથી તમે ઉપર જાઓ ને તો ઉત્તર ભારત આવે અને નર્મદાથી તમે નીચે જાઓ ને તો મિત્રો દક્ષિણ ભારત આવે, બરાબર છે. તો યાદ રાખશું કે આપણી પાસે નર્મદા નદી છે જે છત્તીસગઢના અમરકંટકમાંથી નીકળે છે, ભારતના બે સરખા ભાગ પાડે છે. ત્યાર પછી તમે ઉપર જોશો ને મિત્રો તો સિંધુ નદી તમને દેખાશે. જો ઇન્ડસ રિવર લખેલું છે, દેખાય છે ઇન્ડસ. તો ઇન્ડસ રિવર જે લદ્દાખના દમચોક વિસ્તારમાંથી નીકળે છે. ક્યાંથી નીકળે છે? દમચોક. ત્યાંથી ભારતમાં પ્રવેશ કરે છે. તો એનું ઓરિજિનેટ પોઈન્ટ જે છે ને એ અહીંયા ચાઇનામાં આવેલું છે. જો ચીન દેખાય છે તમને, તો ચાઇના, ભારત અને પાકિસ્તાન આવા 3 દેશ સાથે જોડાયેલી આપણી સિંધુ નદી અહીં દેખાય છે તમને. ઇન્ડસ રિવર કહેવામાં આવે. ઇન્ડસની સહાયક નદી છે ઝેલમ, પછી રાવી લખેલું છે, પછી સતલજ છે, બરાબર. જે પંચનદની નદી છે, ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલજ. ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલજ, જેને પંચનદની નદી કહેવામાં આવે. પંચનદની નદી છે એ સિંધુ નદીની સહાયક નદીઓ છે. ત્યાર પછી મિત્રો તમે જોશો તો ઉત્તરાખંડના ગંગોત્રી ગ્લેશિયરમાંથી નીકળતી આપણી ગંગા નદી તમને દેખાય છે. ગંગાની નજીક જ તમને યમુના નદી દેખાય છે. ક્લિયર વસ્તુ છે? તો ગંગા અને યમુના આ પણ આપણા હિમાલયમાંથી નીકળતી નદી છે. સિંધુ એ પણ આપણા હિમાલયમાંથી નીકળતી નદી છે, બરાબર છે. જો ગંગા ક્યાં જાય છે તો કે ગંગા નદી જે છે એ ભારતમાં ઓરિજિનેટ છે, ભારતમાંથી નીકળે છે અને બાંગ્લાદેશમાં થઈ અને નીચે બંગાળાની ખાડીને મળી જાય છે. જો દેખાય છે આ બાંગ્લાદેશ છે અને બાંગ્લાદેશ નીચે બંગાળાની ખાડી આવેલી છે. તો એનો અંત ત્યાં થશે. સિંધુ નદીનો અંત થશે અરબ સાગરમાં, પાકિસ્તાનથી પાસે. ત્યાર પછી યમુના નદીનો અંત થશે ગંગાની અંદર, કેમ કે ગંગાની એ સહાયક નદી છે. સૌથી મોટી સહાયક નદી ગંગાની કઈ છે તો કે યમુના નદી છે. અહીંથી તમે જોશો મિત્રો તો બ્રહ્મપુત્રા નદી દેખાય છે તમને ઉપર, બરાબર છે. જે સાંગપો રિવર કહેવાય. એને શું કહેવાય? સાંગપો. યાર્લિંગ સાંગપો નામની જે રિવર જે છે, બરાબર છે, એને શું કહેવામાં આવે છે? બ્રહ્મપુત્રા. તો એ પણ ચાઇનામાંથી નીકળે. તો ચીનમાંથી જો બે નીકળી નદી. એક આપણી સિંધુ પણ નીકળે છે, બરાબર, કૈલાસ માનસરોવરથી, બોખરચુ ગ્લેશિયરમાંથી. અને આપણી જે બ્રહ્મપુત્રા નદી જે છે, બરાબર, સાંગપો રિવર, એ પણ ક્યાંથી નીકળે છે તો કે ચીનમાંથી. અરુણાચલ પ્રદેશમાંથી પ્રવેશ કરશે. જો અહીં ખૂણા ઉપર એપી, અરુણાચલ પ્રદેશમાંથી પ્રવેશ કરશે. અસમ જશે, અસમથી બાંગ્લાદેશ જશે. બાંગ્લાદેશમાં આપણી ગંગા નદી જે આવી હતી ને ગંગા સાથે ટચ થશે અને પછી બંનેનો સંયુક્ત પ્રવાહ ક્યાં મળી જશે તો કે બંગાળાની ખાડીમાં. તો મિત્રો ઉત્તર ભારતનું નદીતંત્ર કંઈક આવી રીતે ફેલાયેલું છે. 3 પ્રકારના નદી છે એમાં. સિંધુ, પછી ગંગા અને બ્રહ્મપુત્ર, આવી 3 પ્રમુખ નદીઓથી બનેલું આપણું ઉત્તર ભારત છે. હવે હિમાલય તમે જોશો ને મિત્રો તો જમ્મુ કાશ્મીરના લેહ લદ્દાખથી લઈ, બરાબર છે, લદ્દાખના લેહ લદ્દાખથી લઈ જમ્મુ કાશ્મીરથી આગળ તમે જોશો તો ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બરાબર છે, આ બધા આગળથી તમે જોશો તો પછી પાછળ પૂર્વાંચલ સુધી આ જે છૂટી છવાઈ પહાડીઓ જે છે, એટલે હિમાલય એવું કહી શકાય કે લદ્દાખથી લઈ અને છેક મિઝોરમ સુધી ફેલાયેલો પર્વત શ્રેણી છે એ આપણી કઈ છે? હિમાલય પર્વત શ્રેણી, જે આપણે પેન્ઝિયા થિયરીમાં ભણ્યા હતા, યાદ છે ને? હિમાલયનું નિર્માણ કઈ થિયરીમાં થયું હતું? પેન્ઝિયા થિયરીમાં. તો આ વસ્તુ યાદ રાખજો. ત્યાર પછી નર્મદાથી તમે વટશો ને મિત્રો તો નર્મદાથી નીચે દક્ષિણ ભારત ચાલુ થઈ જાય, દ્વીપકલ્પ ચાલુ થઈ જાય, જેને પ્લેનેટ્યુ કહેવામાં આવે. આ જે દ્વીપકલ્પવાળો વિસ્તાર છે એમાં પહેલી જ નદી છે જો તાપ્તી, એટલે તાપી નદીનું વર્ણન કર્યું છે. પછી નીચે ગોદાવરી આપી છે, જોઈ લ્યો. પછી કૃષ્ણા આપ્યું છે, પછી કાવેરી આપ્યું છે. ટૂંકમાં મુખ્ય 4 નદી છે. પછી મહાનદી આપી છે. મુખ્ય 4 નદી, દક્ષિણ ભારતની મુખ્ય 4 નદી અને ઉત્તર ભારતની 3 નદી. તો ઉત્તર ભારતની આપણે જોઈ ગયા સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્રા. હવે આપણે દક્ષિણ ભારતની 4 નદીઓનું પ્રમુખ વર્ણન કરીએ તો એમાં સૌથી પહેલાં ગોદાવરી આવે, જેને વૃદ્ધ ગંગા કીધી છે, જેને દક્ષિણની ગંગા કીધી છે. પછી પ્રશ્ન આવો પણ પૂછાય કે દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી કઈ? તો ત્યાં ગોદાવરી આવે. પછી કૃષ્ણા નદી છે, કાવેરી છે અને પછી છે મહાનદી. તો આવી રીતે મિત્રો તમે જોવા જાઓ
તો ઉત્તર ભારતની પ્રમુખ 3 નદીઓ અને દક્ષિણ ભારતની પ્રમુખ 4 નદી, જેમાં ગોદાવરી, કૃષ્ણા, કાવેરી અને મહાનદી. એટલે 3 અને 4 ટોટલ ભારત પૂછાય, ઉત્તર ભારત અને દક્ષિણ ભારત એની પ્રમુખ નદીઓ કેટલી છે? તો ટોટલ 7 નદીનો આપણે અભ્યાસ કરવો પડે. તમે કહેશો સાહેબ નર્મદા અને તાપીને આપણે નહીં લઈએ, આમાં મેપમાં તો દર્શાવ્યું. તો નર્મદા અને તાપી આપણે ગુજરાતના નદીતંત્ર હેઠળ લઈએ છીએ, કેમ કે નર્મદા અને તાપી જે છે બરાબર, એ તમે જોઈ શકો છો કે ખંભાતના અખાતમાં ટચ થાય છે બરાબર, અને એનો અંત એમાં થાય. એટલે આપણે ભારતના નદીતંત્રમાં એનું વર્ણન કરશું. પ્રશ્ન આવો પૂછાય કે ગુજરાતના નદીતંત્રમાં એનું વર્ણન કરશું. પ્રશ્ન આવો પૂછાય કે ભારતમાં પ્રમુખ નદીઓ કેટલી છે? તો ભારત, ઉત્તર ભારત અને દક્ષિણ ભારત બંને ભેગી કરતાં 7 પ્રમુખ નદીઓથી બનેલું આપણું ભારત છે. ક્લિયર વસ્તુ છે? અહીંયા બે ઓફ બેંગાલ દર્શાવ્યું છે, બંગાળાની ખાડી દર્શાવી છે, અરેબિયન સી દર્શાવ્યો છે, ઇન્ડિયન ઓશિયન દર્શાવ્યું છે. ક્લિયર છે ને? ઉપર તો તમે જોઈ શકો છો કે આપણી જમીન સીમાનો ભાગ બધો આવી જાય છે. તો આપણો આ જે મેપ હતો એ કયો હતો? તો કે આપણો મેપ નંબર 3, જેમાં આપણે ઉપર છેલ્લી માહિતી લીધી કે નહીં, તો કે નદીતંત્રની. એવી કઈ નદી છે જે ભારતના 2 સરખા ભાગ પાડે? તો કે એક નર્મદા નદી છે. નર્મદાથી ઉપરનો વિસ્તાર ઉત્તર ભારત, નર્મદાથી નીચેનો વિસ્તાર દક્ષિણ ભારત. એક લોકવાયકા અને એક એવી વાત પણ છે વિદ્યાર્થી મિત્રો કે નર્મદા નદીને વટીને જેટલા યુદ્ધ થયા, મીન્સ કે નર્મદાને ઓળંગીને જેટલા પણ યુદ્ધ થયા, એ બધાય ઉત્તર ભારતના લોકો હાર્યા છે. અને આનું શ્રેષ્ઠ ઉદાહરણ તમારી સમક્ષ છે સમુદ્રગુપ્ત. બરાબર છે? આ વસ્તુ યાદ રાખજો. એટલે કે નર્મદા નદી છે એની નીચેના વિસ્તારમાં જે કંઈ પણ છે બરાબર છે, જે દક્ષિણ ભારત છે, દક્ષિણ ભારતમાં ઉત્તર ભારતના લોકો છે યુદ્ધ કરવા આવ્યા તો એ હંમેશા હાર્યા છે. આવી એક લોકવાયકા પણ છે. અને ઉત્તર ભારત તમે જોશો ને તો મોસ્ટ ઓફ આર્ય સંસ્કૃતિ જોવા મળે તમને ઉત્તર ભારતમાં. જ્યારે તમે દક્ષિણ ભારતને તમે જોશો ને, સ્પેન્ડ કરશો, એને જોશો, એને ટ્રાવેલ કરશો, તો તમને ત્યાં દ્રવિડિયન લોકો જોવા મળે. આ વસ્તુ યાદ રાખજો. આપણા અમારે યુપીએસસીમાં પણ આવે છે અને જીપીએસસીમાં પણ આવે છે. એક વ્યક્તિ જેનું નામ છે મેક્સ મુલર. તો આ પ્રખ્યાત ઇતિહાસકાર છે. આ મેક્સ મુલર છે, એની આર્ય ઇન્વેન્શન થિયરી આપી છે. એની એવું કીધું છે કે આર્ય લોકો કઈ રીતે અને કયા જગ્યાએથી આવેલા હોય એવી સંભાવનાઓ દર્શાવેલી છે. બરાબર છે? એમાંથી એક વસ્તુ એવી પણ કહેવામાં આવે કે આર્ય લોકો જે છે એ પહેલાં ભારતમાં જ નિવાસ કરતા હતા, પરંતુ કોઈક સમસ્યાઓના કારણે એ લોકો સ્થળાંતરિત થયા અને સ્થળાંતરિત થઈને ફરીથી પાછા એ ભારતમાં આવ્યા. એટલે કે આર્ય પ્રજાતિ છે એ મૂળ ભારતીય પ્રજાતિ ગણવામાં આવે છે. આવું મેક્સ મુલર છે એ પણ માને છે. બરાબર છે? પોતાના આર્ય ઇન્વેન્શન થિયરીમાં એને જણાવેલું છે. તો ઉત્તર ભારતમાં મોસ્ટ ઓફ લોકો જેટલા છે બરાબર એ મિત્રો કેવા છે? તો કે આર્યન છે. એટલે કે આર્ય સંસ્કૃતિ સાથે જોડાયેલા છે. તમે જોજો, તમે ઉત્તરાખંડ બાજુ જશો, કાશી જશો, વારાણસી જશો, તો તમને ત્યાં વૈદિક સભ્યતા વધારે જોવા મળશે. બરાબર છે? પણ તમે દક્ષિણ ભારતમાં જેવા જાઓ છો તો ત્યાં તમને દ્રવિડિયન પ્રજા જોવા મળે છે, માતૃમૂલક જોવા મળે. ઉત્તર ભારત આખું પિતૃપ્રધાન છે, દક્ષિણ ભારત છે એ માતૃમૂલક છે, વૃક્ષ પ્રેમી છે દક્ષિણ ભારત. બરાબર? વૃક્ષને દેવતા સ્વરૂપે પૂજીએ છીએ, આપણે પણ પૂજીએ છીએ ગુજરાતમાં પણ, બટ આ પ્રથા જે છે એ દક્ષિણ ભારતમાં બહુ સારી હોય છે. આ સિવાય મિત્રો તમને ખબર હોવી જોઈએ કે દક્ષિણ ભારતમાં ભગવાન વિષ્ણુને બહુ પૂજવામાં આવે છે, જ્યારે ઉત્તર ભારતમાં એ વસ્તુ જે છે બરાબર થોડી ઘણી ડિવાઈડ થયેલી જોવા મળે. આ સિવાય દક્ષિણ ભારતની પ્રમુખ ભાષાઓ તમે જોશો બરાબર, તો તમિલ છે, મલયાલમ છે, તેલુગુ છે. બરાબર છે? તો આ બધી ભાષાઓ છે તમને એ સંસ્કૃતના ઓરિજિનેટ પોઈન્ટ ઉપરથી લાગે. ત્યાં સંસ્કૃત પણ વધારે પૂરતી બોલવામાં આવે છે. જે ચોખ્ખી સંસ્કૃત ભાષા જે છે આપણે દેવનાગરી લિપિવાળી, બરાબર, એ સંસ્કૃત ભાષાનો ઉપયોગ પણ છે એ દક્ષિણ ભારતના લોકો વધુ કરે છે. તો આ કેટલોક ઓવરવ્યૂ હતો આપણી નદીઓને લઈને, આપણી સંસ્કૃતિને લઈને મેપ નંબર 3માં. મેપ નંબર 4માં કંઈક આવી જ નવી માહિતી સાથે આપણે મળશું. થેન્ક યુ.